નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 9 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 7 ઓગસ્ટથી ઉજવવામાં આવે છે। દર વર્ષે તો નહીં, પણ 2022થી આની શરૂઆત થઈ છે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ 7 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। શા માટે? તો કે નીરજ ચોપડાએ 7 ઓગસ્ટ 2021ના એટલે કે 7 ઓગસ્ટ 2021ના ટોક્યો ઓલિમ્પિક 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ પ્રથમ વ્યક્તિ બન્યા હતા જે ગોલ્ડ મેડલ ભારતમાં લાવ્યા હતા। તો એને ગોલ્ડ બોય તરીકે પણ ઓળખવામાં આવે છે અને 87.58 મીટર ભાલો ફેંક્યો હતો અને આ રેકોર્ડ બનાવ્યો હતો। એટલા માટે 7 ઓગસ્ટે જાહેર કરી દીધું હતું કે ભાલા ફેંક દિવસ ઉજવવામાં આવશે। તો 7 ઓગસ્ટે બીજો એક દિવસે ઉજવવામાં આવે છે નેશનલ હેન્ડલૂમ ડે। આ ભાલા ફેંક દિવસ અને નેશનલ હેન્ડલૂમ ડે બંને યાદ રાખવા। ત્યારબાદ ઓગસ્ટ મહિનાના દિવસો જોઈ લઈએ તો 1 ઓગસ્ટ તો કે વર્લ્ડ લંગ કેન્સર દિવસ, મુસ્લિમ મહિલા અધિકારનો દિવસ અને પર્વતારોહણ દિવસ અને વર્લ્ડ વાઇડ વેબ દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 3 ઓગસ્ટે તો કે રાષ્ટ્રીય અંગદાતા દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ બંને દિવસો આની સાથે નોંધી દેવા। ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં કયા ભારતીય કુસ્તીબાજને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે? તો વિનેશ ફોગટને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। તમને પણ ખબર છે શા માટે, તો એ ચર્ચા કરી લઈએ। આપણા માટે દુઃખની ઘટના છે। તો પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગટ ભારતીય કુસ્તીબાજને, એક મહિલા કુસ્તીબાજ છે જેમને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે। આને તો કે 50 કિલો કેટેગરીમાં જે એપ્લાય કર્યું હતું અને 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે તેને ગેરલાયક ઠરવ્યા છે। કારણ તો વજન કેટલો હોવો જોઈએ? જો 50 કિલો કેટેગરીમાં ભાગ લેવો હોય તો 50 કિલોથી નીચે વજન હોવું જોઈએ। આને 50 કિલો અને માથે કંઈક 100 ગ્રામ જેવો રહ્યો છે। તો 100 ગ્રામે બધા સપના તૂટી જાય, 0 પોઈન્ટ માર્કે પર કોક રહી જાય એની ઘોડે છે આ। ત્યારબાદ તે હરિયાણાના છે જેને તેની પ્રસિદ્ધિઓ જોઈ લઈએ તો કે અર્જુન એવોર્ડ 2016માં, પદ્મશ્રી 2022માં, મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 2020માં અને એશિયન ગેમ 2018માં ગોલ્ડ જીતનાર પહેલા ભારતીય મહિલા ખેલાડી બન્યા હતા વિનેશ ફોગટ। તો ખાસ કરીને કુસ્તીબાજ છે, તો ખાસ કરીને આ રમત પણ એની યાદ રાખવી અને હરિયાણાથી બિલોંગ કરે છે। ત્યારબાદ આપત્તિના જોખમ માટે તાજેતરમાં જ SBI GI સાથે કરાર કરનાર દેશની પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો નાગાલેન્ડ બન્યું છે દેશનું પ્રથમ રાજ્ય। તો કે આપત્તિ જોખમ માટે તાજેતરમાં જ SBI GI સાથે કરાર કર્યા છે નાગાલેન્ડે। કેવી રીતના કરાર? તો કે 3 વર્ષ માટે આખા રાજ્યને કવર કરવું। જો કોઈ જોખમ આવી જાય રાજ્ય ઉપર, કોઈ પણ એવો રોગ આવી જાય જેના કારણે આખા ઓલું થઈ જાય, વિનાશ થઈ જાય, તો આ એક પ્રકારનું વીમા કવચ જેવું છે જે નાગાલેન્ડે પોતાના રાજ્યના નામે કરાવ્યું છે અને આવું કરનાર તે પ્રથમ રાજ્ય બન્યું છે। એટલા માટે સરસામાં છે જ્યારે તો કે SBI GI સાથે કર્યું છે। 3 વર્ષ માટે આ કાર્ય કરશે અને આખું રાજ્ય કવર કરશે આના દ્વારા। તો ખાસ યાદ રાખવું। અને નાગાલેન્ડની વાત કરીએ તો કેપિટલ કોહિમા છે, ગવર્નર લા ગણેશન છે અને CM તો કે નેફ્યુ રિયો છે। તો ખાસ કરીને આ બેઝિક તો ડિટેલ યાદ જ હોય। ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય અને કયા દેશ વચ્ચે ઉદાર શક્તિ 2024 વ્યાયામ યોજવામાં આવ્યું છે? એટલે કે ઉદાર શક્તિ 2024 કયા દેશ વચ્ચે થાય છે? તો ભારત અને મલેશિયા બંને દેશ વચ્ચે થાય છે, જ્યારે એનું આયોજન 2024નું આયોજન કરવામાં આવ્યું છે। તો કોમન પાવર એક્સરસાઇઝ એટલે કે ઉદાર શક્તિ 2024 એર ડિફેન્સ એક્સરસાઇઝ છે, એટલે કે હવામાં થતી એક્સરસાઇઝ છે જે તો કે 5 થી 9 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન થયું છે। એટલે કે આ સમાપ્ત થઈ ગઈ છે અને ભારત અને મલેશિયા વચ્ચે આ યોજાય છે। ક્યાં યોજાઈ? તો કે કુઆલાલંપુર મલેશિયા ખાતે યોજાય છે। તો ખાસ કરીને આપ યાદ રાખવું। ત્યારબાદ મલેશિયાની વાત કરીએ તો કેપિટલ કુઆલાલંપુરમ છે અને સલણ તો કે મલેશિયન રિંગન છે, જ્યારે PM તો કે અનવર ઇબ્રાહિમ છે અને સુલતાન ઇબ્રાહિમ ઇકંદર મલેશિયાના 17મા રાજા તરીકે બન્યા હતા। જ્યારે હરિમાવ શક્તિ, સમુદ્ર લક્ષ્મણ અભ્યાસ અને આ ઉદાર શક્તિ આપણે જોયું એ મલેશિયા સાથે ભારત અને મલેશિયા વચ્ચે થાય છે। એટલે ખાસ કરીને આ 3 ઇવેન્ટ કવાયતો તો યાદ જ રાખવી। ત્યારબાદ તો કે 2024ની તમામ કવાયતો એક વખત જોઈ લે તો રણ ચક્રવાત તો કે ભારત અને UAE વચ્ચે રાજસ્થાનમાં આયોજન થયું હતું। સહયોગ કજિંગની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે ચેન્નઈમાં યોજાઈ હતી। અથુથૈયા ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે યોજાઈ છે આ કવાયત। ચક્રવાત Xની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં યોજાઈ હતી।
ડેઝર્ટ ભૂતપૂર્વની 11મી આવૃત્તિની વાત કરીએ તો ભારત અને કઝાકિસ્તાન વચ્ચે એસપીના બખલોલમાં આયોજન થયું હતું. અને સેફર્ડ ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ તો કે ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે અરબ સમુદ્રમાં યોજાઈ હતી. હંમેશા તાનસીનનો અભ્યાસ કરો તો કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે રાજસ્થાનમાં યોજાઈ હતી. હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ હતી. પોખરણ, રાજસ્થાનમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતના નૌકાદળ વચ્ચે દ્વારા થઈ હતી. વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય, માલદીવ અને શ્રીલંકા ત્રણેય વચ્ચે યોજાય છે. માલદીવના કેપિટલમાં આયોજન થયું હતું. તો માલદીવનું કેપિટલ શું છે એ તમારે કોમેન્ટ કરવાની છે. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી આ વખતેની આવૃત્તિ. ત્યારબાદ સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે પ્લોટ બેર આંદમાન નિકોબારનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી. કટાલેર એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો આઈએનએસ તીરે ભાગ લીધો હતો. બહુપક્ષીય કવાયત છે, 16 દેશોએ ભાગ લીધો હતો. જેનું આયોજન તો કે સેલ્સનું કેપિટલ પ્લોટ વિક્ટોરિયામાં આનું આયોજન થયું હતું. ત્યારબાદ લિમેટ્રી EXની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે થઈ હતી અને સેલ્સમાં આનું આયોજન થયું હતું. ત્યારબાદ ટાઈગર ટ્રામ્પ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત વચ્ચે યોજાય છે. ભારતના પૂર્વ સમુદ્રમાં યોજાઈ હતી. ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતના એરફોર્સ દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. અને ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે આ વખતની તો કે રાજસ્થાનમાં યોજાઈ હતી. ત્યારબાદ ડસ્ટલિંગ એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યુઝબેકિસ્તાનમાં યોજાઈ હતી. સાગર કૌશાની બીજી આવૃત્તિ તો કે તમામ દરિયાઈ સુરક્ષા એનજીસીઓમાં ભાગ લે છે. લક્ષદ્વીપમાં આ વખતની યોજાઈ હતી. વિક્ટર હેઝની વાત કરીએ તો યુએસના સ્પેટ ફેરો પ્રથમ વખત અવકાશ યુદ્ધમાં કવાયત કરવામાં આવી હતી અમેરિકા દ્વારા. તો ખાસ કરીને વિક્ટર હેક્સ મોસ્ટ આઈએમપી અને પૂર્વીય તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતની નૌકાદળ દ્વારા યોજાઈ છે. ભારતના પૂર્વીય સમુદ્રમાં યોજાઈ હતી. ગગન સ્ટ્રાઇકની વાત કરીએ તો ભારતની આર્મી અને એરફોર્સ બંને દ્વારા યોજાઈ છે. પંજાબમાં યોજાઈ હતી આ વખતેની. તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે મેઘાલયનું ઉમરોઈ છે ત્યાં યોજાઈ હતી. કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે કોલકાતામાં આયોજન થયું હતું. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતીય બહુપક્ષીય કવાયત છે. ભારતમાં આમાં ભાગ લીધો હતો. અલાસ્કા યુએસ ખાતે યોજાઈ હતી. જ્યારે લિમ્પેક્સ ખાસ યાદ રાખજો, અગાઉ આના વિશે આપણે ચર્ચા કરીશું. બહુપક્ષીય કસરત છે જે ભારતે ભાગ લીધો હતો અને ભારત તરફથી એક જહાજે ભાગ લીધો હતો. એ તો કે એક ઇનામ જીતીને આવ્યું છે. આગળના પ્રશ્નમાં જોશું. વધારે હવાઈ એક્સરસાઇઝ છે એટલે કે એર એક્સરસાઇઝ છે અને યુએસ દ્વારા આનું આયોજન થયું હતું. ત્યારબાદ જેમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ હતી. હોપેક્સ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે આનું આયોજન થયું હતું. ઇજિપ્તમાં યોજાઈ હતી. ત્યારબાદ મિત્રતા પ્રથાની મિત્રતા એક્સરસાઇઝની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાઇલેન્ડમાં આનું આયોજન થયું હતું. ઉદાર શક્તિ હાલ જોઈએ ભારત અને મલેશિયા વચ્ચે મલેશિયાના કેપિટલમાં આનું આયોજન થયું હતું. તો ખાસ કરીને મલેશિયાનું કેપિટલ શું છે એ કોમેન્ટ કરો. ત્યારબાદની વાત કરીએ તો ખેડૂતોમાં સશક્તિકરણ માટે તાજેતરમાં જ કઈ બેંક કિસાન સન્માન કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે? તો જમ્મુ કાશ્મીરનું એક બેંક છે જે જમ્મુ કાશ્મીર બેંક તરીકે ઓળખાય છે તે શરૂ કરી રહ્યું છે. તો ખેડૂતોના સશક્તિકરણ માટે તાજેતરમાં જ JK બેંકે કિસાન સન્માન કાર્યક્રમ શરૂ કર્યું છે. તો JK બેંકનું ફૂલ ફોર્મ જમ્મુ કાશ્મીર બેંક થાય છે. એ તો કે શા માટે કરી રહ્યું છે આવું? તો કે જમ્મુ કાશ્મીર બેંકમાં તે JK બેંકમાંથી જેને ડેટ ટુ ડેટ એટલે કે જે કોઈ દી પોતાની લોન, ક્રેડિટ કાર્ડ વગેરેના સમયસર હપ્તા વગેરે કાર્યક્રમમાં કોઈ દી પાછળ ન રહ્યા હોય એવા ખેડૂતો માટે તો કે ખાલી જગ્યા એટલે કે વ્યાજબી દરે પાછી લોન ડબલ આપવાની, કોઈને ક્રેડિટ કાર્ડ વગેરે, કિસાન કાર્ડ વગેરે સેવાઓ પૂરી પાડવાની એવો એક કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે JK બેંક. તો ખાસ કરીને યાદ રાખવું. અને જમ્મુ કાશ્મીર બેંકની વાત કરીએ તો મુખ્ય મથક શ્રીનગરમાં આવેલું છે. MD અને CEO બલદેવ પ્રકાશ છે. જ્યારે સ્થાપક તો કે મહારાજા હરિસિંહ ડોગરા હતા. તો ખાસ કરીને આને તો આપણે જાણીએ જ છીએ. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીય સાઉથ આફ્રિકામાં 20 લીગના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો દિનેશ કાર્તિકેયને નિયુક્ત કરવામાં આવ્યા છે એમ્બેસેડર. તો તાજેતરમાં જ દિનેશ કાર્તિક ભારતીય સાઉથ અરેબિયામાં 20 લીગમાં એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ વનલાઇનર સ્વરૂપે જ યાદ રાખવાનું. જ્યારે દિનેશ કાર્તિકેયની વાત કરીએ તો IPL
2024માં રોયલ બેંગલુરુ તરફથી રમ્યા હતા. ત્યારબાદ અહીંયા ત્રણેય ફોર્મેટમાં નિવૃત્તિ લઈ લીધી હતી કેદાર જાદવ અને દિનેશ કાર્તિકે. તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવાની સાથે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય સરકાર દ્વારા કયા રાજ્યને જીવનદાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશને સન્માનિત કરવામાં આવ્યું છે આ એવોર્ડથી. તો તાજેતરમાં જ ભારત સરકારે દ્વારા આંધ્રપ્રદેશ રાજ્યને જીવનદાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. શા માટે? તો કે હમણાં જ 3 ઓગસ્ટે રાષ્ટ્રીય અંગદાતા દિવસ ગયો. એમાં તો કે એને અંગદાન કરી અને રેકોર્ડ તોડ્યો અને પોતાની જે અર્થવ્યવસ્થા છે એમાંય સુધારા કર્યા, જે પોતે લાભ લે એમાં બધીમાં સુધારા કરી અને આ એવોર્ડ જીવનદાન એવોર્ડ જીત્યો છે. અને તો આ ટાઈપ મિસ્ટેક્સ છે. કેટલા ઓગસ્ટે અંગદાન દિવસ ઉજવવામાં આવે છે? તો 3 ઓગસ્ટે રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉજવવામાં આવે છે. તો ખાલી જગ્યા ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ ઉજવવામાં આવે છે. તે તમારે કોમેન્ટ કરવાનું છે વિશ્વ અંગદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે. તો આંધ્રપ્રદેશની વાત કરીએ તો નેશનલ ફાર્મિંગ મોડલ 2024 ગુલ બેન્કિંગ યર એવોર્ડ પણ એમને જીત્યો હતો અને NTR ભરોસા પેન્શન પણ હમણાં જ એને શરૂ કર્યું હતું. જ્યારે આંધ્રપ્રદેશ કેપિટલ અમરાવતી, એન ચંદ્રબાબુ નાયડુ ત્યાંના CM અને S અબ્દુલ નજીર હમણાં જ રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. તો આ પોઈન્ટો બધી નોંધવા. ત્યારબાદ તો કે તાજેતરમાં જ રિમ્પેક્સ 2024માં કયું જહાજ નેવલ ગનફાયર સ્પોર્ટ કોમ્પિટિશન અથવા તો રેડિયો ટ્રોફી જીતીને આવ્યું છે? તો INS શિવાલિક જીતીને આવ્યું છે. તો આ રિમ્પેક્સ કવાયત આપણે જોઈ લઈએ પાછી એના વિશે. તો બહુપક્ષીય કસરત છે જેમાં ભારત તરફથી તો કે INS શિવાલિક ભાગ લેવા ગયું હતું અને અલાસ્કા USમાં આનું આયોજન થયું હતું. આમાં તો કે એક પોઈન્ટ તમને આપી દેવામાં આવે છે જેમાં તો કે તમારા જહાજમાં હથિયારો ભરી દેવામાં આવે છે અને એ પોઈન્ટ પહેલાં સૌથી પૂગી અને ત્યાં હથિયારો ઠલવી દઈ એ જહાજને તો કે ઇનામ આપવામાં આવ્યું હતું. તો INS શિવાલિકે આવું કરી અને પહેલો નંબર લીધો. એને તો કે રેડિયો એટલે કે રોડિયો ટ્રોફી આપી અને અથવા તો પોસ્ટ કમ્યુનિકેશન અથવા તો રેડિયો ટ્રોફી આપ્યું છે ગનફાયરમાં. તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો. ત્યારબાદ રિમ્પિક્સની વાત કરી લીધી અને INS શિવાલિકની વાત કરીએ તો તેને તો કે મજગાંવ ડોક લિમિયાર્ડે બનાવ્યું છે. તો આ ક્યાં આવેલું છે એ તમારા માટે ક્વેશ્ચન. ત્યારબાદ પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કયું એટલે કે કોણ કરી રહ્યું છે? તો કે ભારત આનું આયોજન કરી રહ્યું છે. તો પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટનું આયોજન તો કે ભારત કરી રહ્યું છે અને પ્રથમ બિમસ્ટેક સમિટ ભારત આનું આયોજન કરી રહ્યું છે નવી દિલ્હી ખાતે. ઉદ્ઘાટન તો કે વિદેશ મંત્રી આપણા સુબ્રમણ્યમ જયશંકર છે એના દ્વારા થયું છે. 6 થી 8 ઓગસ્ટ આ છેલ્લો દિવસ છે. 2024 દરમિયાન આનું આયોજન થવાનું છે. કાલ છેલ્લો દિવસ હોઈ ગયો. તો બિમસ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કોણ કરી રહ્યું છે? તો ભારત કરી રહ્યું છે ને ભારત તરફથી તો કે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન એટલે કે CII ના સહયોગથી વિદેશ મંત્રાલય કરી રહ્યું છે આનું આયોજન અને સપ્ટેમ્બર 2024માં થાઇલેન્ડમાં 6ઠી બિમસ્ટેક સમિટની યજમાની કરશે. તો ખાસ કરીને યાદ રાખવી. હાલ આપણે કરી રહ્યા છે આની. ત્યારબાદ બિમસ્ટેકની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ તો કે બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી એટલે કે સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોમ્પ્રેશન એનું ફૂલ ફોર્મ થાય છે. જેમની રચના તો કે 1997માં થઈ હતી. મુખ્ય મથક તો કે ઢાકા ખાતે છે અને ઢાકામાં હાલ ઢાકા ઢબાઢબાઈ હાલે છે. સેક્રેટરી જનરલ તો કે ઇન્દ્રમણી પાંડે છે અને પ્રથમ ભારતીય મૂળના છે એટલા માટે અને પ્રથમ ભારતીય વ્યક્તિ પણ કહી શકો એ છે. તો ખાસ યાદ રાખવા. જ્યારે આના સભ્ય તો કે બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા અને થાઇલેન્ડ છે. તો ખાસ કરીને સભ્ય પણ યાદ રાખવા. તલાટી જોઈ લો 2022ની એમાં પૂછાઈ ગયું. ત્યારબાદ ભારતને 2024 માટે એશિયન થોડાક ભારતની જે અધ્યક્ષતા કરી રહ્યું છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો ભારત 2024 માટે એશિયન અને પેસિફિક મહાસાગરીય ક્ષેત્રમાં કે આપત્તિના જોખમ માટે સહાય આપવા ઘટાડવા માટે રચાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા જેને તો કે એશિયન ડિઝાસ્ટમેન્ટ પ્રિપેરનેશનલ સેન્ટરની અધ્યક્ષતા કરી રહ્યું છે અને ભારત નવી દિલ્હીમાં 2024માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની 46મા સત્રની અધ્યક્ષતા કરી રહ્યું છે. જ્યારે ભારત 2024માં વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડવાઇન્સ એમ્બેસીનું આયોજન કરી રહ્યું છે. જ્યારે ભારત 2025માં FI હોકી મેચ જુનિયર વર્લ્ડ કપની યજમાની કરશે અને ભારત 2024માં કોચીમાં 46મી આટલાન્ટિક સંધિ સહાયક બેઠકનું આયોજન કરી નાખ્યું અને નવેમ્બર 2024માં ભારત ગોવા વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન કરશે. તો ખાસ કરીને આ યોજાઈ જવાના અથવા તો યોજાવાના આ શક્યતા રહેશે ખાસ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ બધા પાકો માટે MSPના દાયરામાં
એટલે કે દાયરામાં લાવવાની જાહેરાત કોને કરી છે? તો હરિયાણા સરકારે દાયરામાં લાવવાની જાહેરાત કરી છે. તો તાજેતરમાં જ બધા જ પાકોને એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ દાયરામાં લાવવાની જાહેરાત તો કે હરિયાણા સરકારે કરી છે. જેના સીએમ તો કે નાયબ સૈનીએ જાહેરાત કરી છે. એટલે કે કંઈક 22 જેટલા ઉત્પાદનો છે એને તો કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં લાવશે. આ બધી કૃષિના જે ખર્ચની કિંમત એટલે કે મિનિમમ કિંમત ચૂકવવી. આ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે કે તમારો પાક છે ઘઉંના અને ટમેટાના બધીના ખબર છે હમણાં ભાવ ઉષાની બહુ એવી રીતના થાય એને મિનિમમ ભાવથી સરકાર ખરીદશે. એટલે કે કોઈ ખેડૂતને નુકસાન ન થવું જોઈએ, કારણ કે ડુંગળી 10 રૂપિયાને કિલો દેવા કરતાં રોડ ઉપર ઠલવીને આવતા રહે એના કરતાં સરકાર એવી રીતના ખરીદી લેશે. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ આનું ઓલું કોણ કરી રહ્યું છે? એ MSPનું એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસનું ઓલું કોણ નિર્ણય કોણ આપે છે? તો કે કમિશનર ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ છે એ આનું ભાવ નિર્ધારિત કરે છે. જેની અંતર્ગત તો કે 22 પાકોનું એટલે કે 22 ઉત્પાદકોનો સમાવેશ થાય છે. અને MS સ્વામીનાથનની કમિટીની અધ્યક્ષતામાં આ બની હતી. MSA એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ બની હતી. ત્યારબાદ FRIP એટલે કે ફાયર ધી રિઝ્યુમ્ડ પ્રાઇસ એટલે કે વ્યાજબી અને લાભદારી કિંમત શું છે? તો કે તે શેરડીનો ભાવ નિર્ધારિત કરે છે. હરિયાણાની વાત કરીએ તો કેપિટલ ચંદીગઢ છે. સીએમ તો કે નાયબ સૈની છે. રાજ્યપાલ તો કે બંડારુ દત્તાત્રેય છે. તો ખાસ કરીને આ બેઝિક ડિટેલ હરિયાણા વિશે તો યાદ હોવી જ જોઈએ. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, તમારા કંઈ સુઝાવ હોય તો અમને કોમેન્ટમાં જણાવો. એટલું ખાસ કરીને. તો જય હિન્દ, જય ભારત. આજના માટે એટલું. કાલ પાછા મળીશું.